કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા, તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા, એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું, એ લોકોએ ફાડી નાખ્યા. આમ આદમી પાર્ટીના 2-3 જગ્યા એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા. કે મહેન્દ્રભાઈ માનસિક રીતે અસ્વસ્થ માણસ છે. નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને પૂરા ઉમેદવાર નહીં મળે. તમારામાં તાકાત હોય તો 36 ઉમેદવાર ઉભા રાખીને દેખાડો. મહેન્દ્રભાઈએ જે નિવેદન કર્યું છે, કદાચ હું એવું માનું છું કે એવો પાર્ટીનું નામ ભૂલી ગયા હશે. ક્યાંક ને ક્યાંક આ નિવેદન પોતાની માનસિક અસ્વસ્થતાને લીધે આપેલું નિવેદન છે. મહેન્દ્રભાઈ માનસિક ટેન્શનમાં હોય, અપસેટ થઈ ગયા હોય અને પોતાનું સારું દેખાય એટલા માટે આવા વાહિયાત નિવેદનો કરતા હોય એવું હું માની રહ્યો છું. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ગયો છે અને નેતાઓ પોતાના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એવામાં ભાંગરો વાટતા નેતાઓ હવે ચર્ચામાં આવી રહ્યા છે. જી હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે નેતાઓનું ભાંગરો વાટવાનું શરૂ થઈ ચૂક્યું છે. જેતપુરમાં ભાજપના કાર્યક્રમમાં એક ધારાસભ્યએ ભાંગરો વાટ્યું. જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ધારાસભ્યોનું એક નિવેદન હાલ તો વિવાદાસ્પદ જે છે તે માનાઈ રહ્યું છે. અને ધારાસભ્ય ધોરાજીના છે મહેન્દ્ર પાડલિયા કે જે બોલતા બોલતા એમની જીભ લપસી ગઈ અને કદાચ એ જીભ લપસી કે કેમ અથવા તો તેમણે જાણી જોઈને આ વસ્તુ બોલી છે. કોંગ્રેસ પાસે ઉમેદવાર ન હતા એટલા માટે થઈ અને અમે એમને ઉમેદવારો આપ્યા કે તમારું ખરાબ ન દેખાય એટલા માટે ભાજપે એમને ઉમેદવાર આપ્યા. આ પ્રકારનું નિવેદન મહેન્દ્ર પાડલિયાએ આપ્યું છે. ભાજપના જ એ મંચ પરથી કોંગ્રેસને મદદની કબૂલાત કરતા પાડલિયા જોવા મળ્યા. નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ થઈ છે અને સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. મહત્વની વાત એ પણ આપને કહી દઉં કે જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે એ વિડીયોને લઈને હવે ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી છે. અને સાથે જ વાત કરવામાં આવે તો એ ભાજપનો કાર્યક્રમ, એક તરફ ચૂંટણીનો માહોલ, તમામે તમામ નેતાઓ મંચ પર જોવા મળ્યા. મહત્વની વાત એ પણ તમને કહી દઉં કે મંચ પર જયેશ રાદડિયા પણ હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ત્યાં જ હતા. એમની હાજરીમાં બોલાયેલા શબ્દો, એમની હાજરીમાં કરાયેલી કબૂલાત કે કોંગ્રેસને અમે ઉમેદવારો આપ્યા છે કારણ કે કોંગ્રેસ પાસે લડવા માટે ઉમેદવારો નતા, આ પ્રકારનું નિવેદન મહેન્દ્ર પાડલિયા આપતા દેખાયા છે. અને હાલ તો મહેન્દ્ર પાડલિયા એ ચર્ચામાં આવ્યા છે, જો કે જવાબ તો નથી આપી રહ્યા કારણ કે કદાચ એટલી મોટી જનમેદની અને આટલા મોટા નેતાઓને જોઈને કદાચ ફ્લોમાં બોલી ગયા હોય, પરંતુ વિપક્ષ પણ એમને વળતો જવાબ જે છે તે પણ આપશે એવું પણ દેખાઈ રહ્યું છે. કારણ કે મોટી સંખ્યામાં ત્યાં લોકો હતા, બધા જ વિડીયો ઉતારી રહ્યા હતા અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દિગ્ગજ નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. અને આ જ કાર્યક્રમમાં એટલે કે જન સેવા સંકલ્પ કાર્યક્રમની અંદર મહેન્દ્ર પાડલિયા કે જેઓ મંચ પર આવે છે, મંચ પર આવ્યા બાદ તેઓ એ તીખું ભાષણ કરે છે અને ભાષણ કરતા કરતા એ વિપક્ષ પર જાય છે અને વિપક્ષને ઉમેદવારો આપી દેવાની વાત કરે છે. આ પ્રકારની એક ચર્ચા જે છે તે અત્યારે સોશિયલ મીડિયા પર થતી જોવા મળી રહી છે. ત્યારે સાંભળો મહેન્દ્ર પાડલિયાને કે જેમણે ખુલ્લા મંચ પરથી નેતાઓની હાજરીમાં શું નિવેદન આપ્યું. સમાચાર આવે છે કે ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા, તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા. કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા, તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ લાગે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું, એ લોકોએ ફાડી નાખ્યા. આમ આદમી પાર્ટીના 2-3 જગ્યા એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા કે અમારે કઈ ચૂંટણી ફૂટણી લડવી નથી. અને આજે બિનહરીફ 11 તારીખે પછીની જે 11 તારીખે ફોર્મ ભરાય
ત્યારે સિંગલ ફોર્મ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું આવ્યું. એવી લગભગ 100 બેઠકો છે ગુજરાતમાં, લગભગ 100. તો જે રીતે તમે નિવેદન સાંભળ્યું ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું, અને આ નિવેદન હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે વાત કરવા માટે મારી સાથે કોંગ્રેસના નેતા લલિતભાઈ વસોયા જોડાશે. લલિતભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું. થેન્ક યુ. લલિતભાઈ, જે રીતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું નિવેદન તમે પણ તમારા મોબાઈલમાં કદાચ વિડીયો આવ્યો હશે અને સાંભળ્યો હશે, શું કહેશો પહેલા તો વિડીયોને લઈને? પહેલી વાત તો એ છે કે મારે અમારા ધોરાજી ઉપલેટાની જનતાએ ચૂંટેલા ધારાસભ્યની બીજી લાંબી ટીકા ટિપ્પણી એટલા માટે નથી કરવી કે મહેન્દ્રભાઈ માનસિક રીતે અસ્વસ્થ માણસ છે. એની યાદશક્તિ બહુ ટૂંકી છે. એ એના તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખોને પણ નામથી ઓળખતા નથી. એટલે મહેન્દ્રભાઈની મારે બીજી ટીકા ટિપ્પણી નથી કરવી, પણ મહેન્દ્રભાઈને મારે ખાલી એટલું યાદ કરાવવું છે કે મહેન્દ્રભાઈ, મેં અગાઉ ચેલેન્જ મારી હતી મીડિયા સામે કે ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને પૂરા ઉમેદવાર નહીં મળે. તમારામાં તાકાત હોય તો 36 ઉમેદવાર ઉભા રાખીને દેખાડો. ભારતીય જનતા પાર્ટી આ ધારાસભ્ય શ્રી ધોરાજી નગરપાલિકામાં ઉમેદવારો નહોતા રાખી શક્યા ભાજપના સિમ્બોલ ઉપર. એ રેકર્ડ ઉપરની વાત છે. મહેન્દ્રભાઈએ જે નિવેદન કર્યું છે, કદાચ હું એવું માનું છું કે એવો પાર્ટીનું નામ ભૂલી ગયા હશે. એને ધોરાજી ઉપલેટાની અંદર આમ આદમી પાર્ટીને ચોક્કસથી ઉમેદવારો એટલા માટે આપ્યા છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસના મત તોડે, પણ બિચારા ભૂલથી કોંગ્રેસ પાર્ટીનું નામ બોલી ગયા છે. અને હું તો તમને કહું છું કે તમે મહેન્દ્રભાઈને મારી આઈને લાઈન ઉપર ફોનો મારલો ને, એટલે મહેન્દ્રભાઈ બિચારો પોતે સ્વીકારી લેશે કે આ મારી ભૂલ થઈ હતી, અમે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર આપ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પર બીજી વાત મારી એ કેવી છે કે માની લ્યો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે આગેવાન જો મહેન્દ્રભાઈનું નિવેદન સાચું માનતા હોય તો ભારતીય જનતા પાર્ટી મહેન્દ્ર પાડલિયાએ ગદ્દારી કરી કહેવાય. કારણ કે જો કોંગ્રેસને એમને ઉમેદવાર ન આપ્યા હોત તો ભારતીય જનતા પાર્ટીની સીટો બિનહરીફ થાત. કે બિનહરીફ સીટો ન થાય એટલા માટે મહેન્દ્રભાઈએ પાર્ટીએ ગદ્દારી ગણી કહેવાય. તો પાર્ટીએ એને ચોક્કસ નોટિસ આપીને ખુલાસો પૂછવો જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક આ નિવેદન પોતાની માનસિક અસ્વસ્થતાને લીધે આપેલું નિવેદન છે. ધોરાજી ઉપલેટાની પ્રજા સારી રીતે જાણે છે કે મહેન્દ્રભાઈ અને એની શું તાકાત છે. આવતી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તમે જોજો રિઝલ્ટ શું આવે છે, પ્રજા જ એને જવાબ આપશે. કોંગ્રેસની કેવી તૈયારીઓ? કારણ કે ત્યાં પણ જે પ્રમાણે જોવા જઈએ તો પ્રચાર પ્રસાર જોવા મળી રહ્યો છે અને ખાસ આ પ્રકારના નિવેદનો અત્યારે આવી રહ્યા છે, એટલે કે રાજકારણ પૂરેપૂરું ગરમાઈ ચૂક્યું છે વિસ્તારોમાં પણ. 100% અમે જન આક્રોશ સભા પણ કરી. અકલ્પનીય પબ્લિક અમને સહકાર આપવા માટે ઉપલેટાની અંદર ઉમટી હતી. ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા આગેવાનો સોશિયલ મીડિયાની અંદર તમે પણ ચલાવ્યું છે. અનેક સરપંચો, અનેક તાલુકા પંચાયતના પૂર્વ સભ્યો, અનેક કારોબારી સમિતિના ચેરમેનો, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનો ભારતીય જનતા પાર્ટી છોડી અને કોઈ પણ જાતની કન્ડિશન વગર, ટિકિટની પણ અપેક્ષા વગર એ લોકોએ કોંગ્રેસ પાર્ટીનો કેસ પહેર્યો છે. અને ક્યાંક ને ક્યાંક એટલા માટે મહેન્દ્રભાઈ માનસિક ટેન્શનમાં હોય, અપસેટ થઈ ગયા હોય અને પોતાનું સારું દેખાય એટલા માટે આવા વાહિયાત નિવેદનો કરતા હોય એવું હું માની રહ્યો છું. પણ ધોરાજી ઉપલેટાની અંદર ગઈ તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર પણ ઉપલેટાની અંદર ટાઈ પડી હતી. ધોરાજીની અંદર પણ સરખે સરખા ઉમેદવારો બંને પાર્ટીમાં હતા. એટલે ક્યાંય ગયા વખતે પણ અને મતની ટકાવારીની દ્રષ્ટિએ ગણી તો ઉપલેટા તાલુકાની અંદર 2700 મત ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં વધારે મળ્યા હતા. 2 જિલ્લા પંચાયતની સીટો જીતા હતા. 18 સીટોમાંથી 8 સીટ અમે 8 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી હતી અને 2 અપક્ષો જીતા હતા. એટલે ક્યાંય ભારતીય જનતા પાર્ટી ભૂતકાળની અંદર પણ ધોરાજી અને ઉપલેટાની અંદર ગ્રામ્ય વિસ્તારોની અંદર ફાયવી નથી. પ્રજા અહીંયા સ્વીકારવાની નથી. અને એનું કારણ છે કે કોંગ્રેસના આગેવાનો તરીકે હું અને મારી ટીમ
પ્રજાની વચ્ચે રહી પ્રજાના કામો કરીએ છીએ અને રિઝલ્ટ આ વખતે બંને તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતો અમે જીતવાના છીએ. પ્રજા અમારી સાથે રહેવાની. લલિતભાઈ, લોકો વચ્ચે કયા મુદ્દાઓ લઈને આ વખતે જવાનું છે કોંગ્રેસ અને તમારા જે સક્રિય ત્યાંના કાર્યકર્તાઓ છે? ગ્રામ્ય વિસ્તારોની અંદર અનેક મુદ્દાઓ છે. પહેલો મુદ્દો તો છે ખેડૂતોને જે અતિવૃષ્ટિ અને માવઠાને કારણે જે નુકસાનીઓ ગઈ છે એ નુકસાનીનું પૂરું વળતર આપવામાં નથી આવ્યું. ટેકાના ભાવે ખરીદીની અંદર જે રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવ્યા છે, ક્યાંય જાડી મગફળી નહીં હાલે, ઝીણી મગફળી નહીં હાલે, આ તુવેર નબળી છે ને આ આમ છે. ભારતીય જનતા પાર્ટીના લોકો જ ખરીદી કેન્દ્ર ચલાવે છે, વેપારીઓનો માલ લે છે. ખેડૂતોની અંદર આ મોટામાં મોટો અસંતોષ છે. અત્યારે ધોરાજીની અંદર તુવેરનું ખરીદી કેન્દ્ર બંધ કર્યું છે કારણ કે અહીંયા વેપારીઓનો માલ અમે નથી લેવા દેતા. ભાઈ કાયદેસરના ખેડૂતોનો પેલા તમે વારો લ્યો. બીજી વાત, પોષણક્ષમ ભાવ ખેડૂતોને નથી મળતા. ખેડૂતોમાં એ પણ નારાજગી છે. એક ડેમો જે ગામડાના કેશુભાઈના વખતમાં કોંગ્રેસના વખતની અંદર બન્યા હતા એ ચેક ડેમો એક પણ રિપેર થયા નથી. ગામડાની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે. દલિત સમાજ કે સમાજના નબળા વર્ગના લોકોને 100 ચોરસ વારના પ્લોટ, ઇન્દિરા આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આ બધી યોજનાઓના આખા તાલુકાની અંદર 5 વર્ષ દરમિયાન 2 કે 3 પ્લોટો ફાળવ્યા હોય, 2 કે 3 મકાનો ફાળવ્યા હોય તો એ સમાજની અંદર પણ રોષ છે. બીજા નંબરની અંદર શિક્ષિત બેરોજગારો ની સંખ્યા પણ વધારે છે. શિક્ષિત બેરોજગારોમાં પણ અસંતોષ છે. મોંઘવારીનો માર બધા સહન કરે છે. તાજેતરમાં જ ગેસના જે સિલિન્ડરો માટે લાઈન લાગે છે. પ્રજા આ બધું જોવે છે ને પ્રજાને નડે છે. પ્રજા એમનો આક્રોશ આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 100% આ મુદ્દાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરશે એવો મને વિશ્વાસ છે. બિલકુલ બિલકુલ. લલિતભાઈ, આભાર જોડાવા બદલ. તો જે રીતે લલિત વસોયા કે જેમણે એવા પણ ગંભીર આરોપો લગાવ્યા છે કે એ ભૂલી ગયા હશે કે કોંગ્રેસનું નહીં પરંતુ આમ આદમી પાર્ટીનું કહેવાનું હશે અને નામ લેવાઈ ગયું કોંગ્રેસનું. આ પ્રકારના આરોપો જે છે તે હાલ તો કોંગ્રેસ લગાવતી જોવા મળી રહી છે, ત્યારે આ નિવેદન હાલ તો ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.